जय हिंद जय भारत विद्यार्थी मित्रों, आप सर्वे विद्यार्थी मित्रों स्वागत है वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે 9 નવેમ્બર 2025 મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની ચર્ચા કરીશું, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારીએ। અને આજે જે છે લાઈવ લેક્ચર નથી, રેકોર્ડેડ લેક્ચર છે, એટલે પહેલા પ્રશ્ન આવે તો જાતે અટેમ્પ્ટ કરજો અને પછી જે છે એનું ડિટેલ સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો, જેથી તમને ખ્યાલ આવે કે કેટલો ડેટા તમને યાદ રહે છે, કેટલો ડેટા તમને યાદ રહેતો નથી। તો સૌથી પહેલા જે છે આપણી લક્ષ્ય રેલવે જે છે એનટીપીસી લાઈવ બેચ વિદ્યાર્થી મિત્રો, રેલવેની આપણી લાઈવ બેચ એ જે છે એમાં 8850 પ્લસ જગ્યાઓ, ગુજરાતી ભાષામાં પરીક્ષા, કેન્દ્ર લેવલની અને ગુજરાતી ભાષામાં તૈયારી મિત્રો। એમાં પણ જે છે ફીસ 15000 છે, પરંતુ જો તમે 10 નવેમ્બર પહેલા એડમિશન લઈ લો છો તો તમને 4999 રૂપિયામાં પડે છે। આમાં પણ તમને જે છે ફ્રી બુક 3 બુક પણ જે છે સાથે સાથે મળી રહી છે। વધુ માહિતી માટે આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધીને વધુ અને વિસ્તૃત માહિતી આપ મેળવી શકો છો। ધોંડો કેશવ કર્વે એક પ્રતિષ્ઠિત ભારતીય હતા, જેમણે ખાલી જગ્યાના કાર્યને સમર્થન આપ્યું હતું સાહેબ। બાળ લગ્નને મંજૂરી, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ, જાતિના ધોરણોને મજબૂત બનાવવું, સ્ત્રી શિક્ષણને જે છે ફેલાવો કરવો। તો જવાબ આવશે સ્ત્રી શિક્ષણના જે છે ફેલાવાના સંદર્ભમાં જે છે એમણે અદ્ભુત જે છે કાર્યને સમર્થન આપ્યું હતું। તો ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનારા અને ખાસ કરીને જે છે ભારત રત્ન એ પણ જે છે સૌથી મોટી ઉંમરે ભારત રત્ન પુરસ્કાર જેમને પ્રદાન કરવામાં આવ્યો એવા ધોંડો કેશવ કર્વેજીની વાત કરીશું। 9 નવેમ્બર આજે એમની પુણ્યતિથિ છે। વર્ષ 1962 ના રોજ અવસાન થાય છે। 18 એપ્રિલ 1858 ના રોજ જન્મ જે છે। સામાજિક કાર્યક્ષેત્રના જે છે બહુ અગ્રણી કહેવાય છે। હિન્દુ વિડો જે છે હોમ એસોસિએશનની સ્થાપના કરી હતી એમણે। તો એમના વિશે જે છે ધોંડો કેશવ કર્વેજીની વાત કરીએ તો જન્મ એપ્રિલ મહિનામાં, આધુનિક ભારતના જે છે સમાજ સુધારકોમાં સૌથી આગળ પડતું નામ, સ્ત્રીઓના જે છે અધિકાર વિશે, સ્ત્રીઓના કેળવણી વિશે જે છે બહુ જ અદ્ભુત કાર્ય એમણે કર્યા। 1958 જે છે એમની 100મી જન્મ જયંતિના અવસર પર ભારત સરકારે એમને ભારતના સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા। અને આમ જે છે ભારત રત્ન પુરસ્કાર મેળવનારા આ સૌથી જે છે મોટી ઉંમરના જે છે વ્યક્તિ બન્યા। તેઓ સમાજ સ્વસ્થ સામાયિકના જે છે સ્થાપક હતા। અને 1928 ની વાત કરીશું, ગાંધીજીના અખબાર યંગ ઇન્ડિયામાં કર્વેજીનું જે છે સન્માન પણ કરવામાં આવ્યું હતું। મહર્ષિ અન્ના સાહેબ કર્વેના નામથી જે છે સાહેબ આખા લોક વિખ્યાત થયા સાહેબ। અને આજે એમની પુણ્યતિથિના અવસર પર એમના વિશે આપણે પરિચય મેળવી રહ્યા છે। 1891 જે છે પ્રથમ પત્નીનું જે છે અવસાન થયું। 33 વર્ષની વયે જે છે શારદા સદન સ્ત્રી સંસ્થામાંની જે છે આનંદીબાઈ નામની એક વિધવા સાથે પુનઃલગ્ન કરી પોતાના જ જે છે જીવનમાં સમાજ સુધારણાની શરૂઆત પોતાના જીવનથી જ કરી। 1893 જે છે વિધવા વિવાહ પ્રતિબંધ નિવારક મંડળ જે છે એની સ્થાપના કરે છે। 1899 પુણે નજીક હિંગડા ખાતે અનાથ બાલિકાશ્રમ જે છે એની સંસ્થાની સ્થાપના કરે છે। અને એના આ સંસ્થા દ્વારા જ વિધવા ઉદ્ધાર માટેનું વિધવા શિક્ષણનું અનિવાર્ય પગલું પણ ભરે છે। સ્ત્રીઓના ઉદ્ધારનું જે છે કામ કરનારા કાર્યકરોને તાલીમ આપવાના હેતુથી 1910 એમણે નિષ્કામ મઠની જે છે સાહેબ સ્થાપના કરી। સમાજમાં સ્ત્રીઓને તેમના મુખ્ય કાર્યક્ષેત્રને અનુરૂપ શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે 1916 મહર્ષિ કર્વેજી જે છે પહેલી વખત મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરે છે। અને આજે પણ જે છે આખા ભારતમાં જે છે પ્રથમ દરજ્જાની જે છે સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે। સાથે સાથે જે છે આ શ્રીમતી નાથીબાઈ દામોદર દાસ ઠાકરસિંહ મહિલા વિશ્વવિદ્યાલય SNDT તરીકે જે છે જાણીતી બની છે। 1936 ની વાત કરીએ, મહારાષ્ટ્રમાં જે છે ગ્રામ પ્રાથમિક શિક્ષણ મંડળની સ્થાપના કરી। જાતિ ભેદ અને અસ્પૃશ્યતાના નિવારણનું કાર્ય જે છે અને સમતા સંઘ જે છે 1944 સ્થાપના કરી। 27 મહર્ષિના કાર્યનું જે છે સન્માન કરવા માટે જે છે સરકારે 1955 જે છે એમને પદ્મ વિભૂષણ, 1958 જે છે ભારત રત્ન પુરસ્કારથી જે છે સન્માનિત કર્યા સાહેબ। 1915 એમની આત્મકથા આત્મવૃત્ત નામથી પ્રકાશિત થાય છે। અને જે છે
તેમના જીવન અને કાર્યોને આધારે મરાઠીમાં હિમાલયની જે સાવલી નામે નાટક લખાયું અને ભજવાયું. એનું ગુજરાતી રૂપાંતર નોખી માટી નોખા માનવી પણ જે છે સાહેબ લોકપ્રિય બને છે. 1892માં મહર્ષિ કર્વે જે છે ડેક્કન એજ્યુકેશન સોસાયટીના આજીવન સભ્ય અને જે છે સ્ટુડન્ટ ફંડની સ્થાપના પણ કરે છે. ભારત રત્ન પુરસ્કારના સંદર્ભમાં વાત કરીએ તો ભાઈ ભારત રત્ન આપણે જોયું કે સાહેબ ભારત રત્ન પુરસ્કાર જે છે સૌથી વૃદ્ધ વયે જે છે સૌથી વૃદ્ધ વયે કોને પ્રાપ્ત થયું? તો સૌથી વૃદ્ધ વયે જે છે ધોંડો કેશવ કર્વે. પરંતુ જે છે આપણને પૂછી લે કે સૌથી યુવા વયે, તો જવાબ આવશે સચિન રમેશ તેંડુલકર સાહેબ. સચિન રમેશ તેંડુલકરજી એમને પ્રાપ્ત થાય છે. આમને 100 વર્ષે 27 વર્ષે અને આમને માત્ર 40 વર્ષની ઉંમરે જે છે ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયો. ભારત રત્ન પુરસ્કાર જ્યારે પ્રથમ વખત 1954માં 2 જાન્યુઆરી 1954ના રોજ આપવામાં આવ્યો તો એ વખતે જે છે 3 લોકોની પસંદગી થાય છે. એક છે સર્વપલ્લી રાધાકૃષ્ણનજી, બીજા છે ડોક્ટર સીવી રમન અને ત્રીજા જે છે ચક્રવર્તી સી રાજગોપાલાચારી. ભારત રત્ન પુરસ્કાર જ્યારે 2024માં આપવામાં આવે છે તો 2024માં સાહેબ જે છે એક સાથે સાહેબ 5 લોકોને જે છે પ્રદાન કરવામાં આવે છે. અને એક અનોખો રેકોર્ડ જે છે એ બને છે મિત્રો કે પહેલી વખત ભારત રત્ન પુરસ્કાર જે છે 5 લોકોને પ્રદાન કરવામાં આવે છે. જેમાંથી પહેલા જે છે કર્પૂરી ઠાકુરજી, બિહારના જે છે ચીફ મિનિસ્ટર. પછી જે છે સાહેબ ભાજપના એક મોટા નેતા લાલકૃષ્ણ અડવાણી આપણા દેશના નાયબ વડાપ્રધાન પદ ઉપર રહ્યા. આ ઉપરાંત જે છે પીવી નરસિમ્હા રાવ, એના પછી જે છે ચૌધરી ચરણસિંહ અને હરિત ક્રાંતિના જનક ડોક્ટર MS સ્વામીનાથનજી. ડોક્ટર MS સ્વામીનાથનજી જે છે આની અંતર્ગત જવાબ આવશે. તો આટલું ભારત રત્ન વિશે જે છે થોડીક ઇન્ફોર્મેશન ધ્યાન રાખી લેજો. એકમાત્ર જે છે ભારતીય મહિલા પ્રધાનમંત્રી તો એ વખતે જવાબ જે છે ઇન્દિરા ગાંધીજી આવશે. કોણ આવશે? ઇન્દિરા ગાંધીજી. એકમાત્ર વ્યક્તિ ભારતીય જેમને ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો હોય અને સાથે સાથે જે છે નિશાને પાકિસ્તાન તો એકમાત્ર છે તો એ છે મોરારજી દેસાઈ. પછી પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછી લે આપણને કે મરણોપરાંત એટલે મૃત્યુ પછી ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હોય, ભારત રત્ન પ્રથમ વખત કોને આપવામાં આવ્યો? તો ભાઈ જે છે લાલ બહાદુર શાસ્ત્રીજીને. કોને? લાલ બહાદુર શાસ્ત્રીજીને. ત્યાર પછી જે છે પ્રથમ વિદેશી વ્યક્તિ ખાન અબ્દુલ ગફાર ખાન. આમને જે છે સરહદના ગાંધી. આ ઉપરાંત નેલ્સન મંડેલાજીને પણ જે છે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલો છે તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો.
ત્યાર પછી એક કોન્ટ્રોવર્સી થઈ હતી ભાઈ સુભાષચંદ્ર બોઝજીને જે છે સાહેબ સુભાષચંદ્ર બોઝજી જેને છે એમને જે છે સાહેબ ભારત સરકાર દ્વારા મરણોપરાંત ભારત રત્ન એવી જાહેરાત કરવામાં આવે છે અને આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી થાય છે કે ભાઈ તમે જે છે એના પુરાવા વગર કેવી રીતે કહી શકો સુભાષચંદ્ર બોઝ સાહેબ જે છે અવસાન પામ્યા છે, અને પછી ભારત સરકારે જે છે આ વાક્ય પાછું પણ લીધું. તો આ બધી નાની નાની ઇન્ફોર્મેશન જે છે મસ્તિષ્કમાં જરા ખાસ ધ્યાન રાખી લેજો. આની અંતર્ગત પરીક્ષામાં પૂછાવાલા એક પ્રશ્ન છે અને મગજમાં જે છે જરા બેસાડી લેજો સાહેબ. ચલો, કઈ ટેક કંપનીએ જે છે પ્રોજેક્ટ સન કેચર શરૂ કર્યું છે, જે કસ્ટમ બિલ્ટ ટેન્સર પ્રોસેસિંગ યુનિટ થી જે છે સજ્જ ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશમાં એઆઈ ડેટા કેન્દ્રનું જે છે પરીક્ષણ, એટલે ખાસ કરીને જે છે વાત કરીએ તો અંતરિક્ષમાં જે છે એઆઈ ડેટા સેન્ટર. કહેવાનો અર્થ શું છે કે દિવસે ને દિવસે જે છે એઆઈ નો જે છે ઉપયોગ જે છે એ વધવાનો છે. એક સમય એવો આવશે કે ભાઈ લોકો જે છે એઆઈ નો જ ઉપયોગ કરતા હશે, એના કારણે જે છે આ ડેટા સેન્ટર જે છે એની પણ જે છે સાહેબ સંખ્યા શું થશે? વધશે. હવે આ ડેટા સેન્ટરો જે છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એના માટે જે છે સાહેબ કુલિંગની જે છે બહુ જરૂર પડે છે સાહેબ. અને આ કુલિંગ માટે જે છે સાહેબ બે વસ્તુ છે, એક ઉર્જા અને એક પાણી. આ સૌથી વધારે જે છે આની ઉર્જા અને પાણીની માંગ પણ વધવાની છે. એટલે આ જે છે ગૂગલ નામની કંપની છે એ વિચારી રહી છે કે જો આપણે અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવી દઈએ તો સાહેબ જે છે અંતરિક્ષમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરીને જે છે આપણે ડેટા સેન્ટર બનાવીએ એટલે ઉર્જાની જરૂરિયાત ન પડે. અને અંતરિક્ષમાં જે છે શૂન્ય અવકાશના કારણે જે છે સાહેબ વાત કરીએ તો પ્રાકૃતિક કુલંટ તરીકે વર્તે છે. તો આ એક મોટી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. બસ આ સમસ્યાના સમાધાન માટે જે છે સાહેબ વાત કરીએ ખાસ કરીને તો ટેક જાયન્ટ ગૂગલ અને એના દ્વારા પ્રોજેક્ટ સન કેચર નામની જે છે એક મહત્વાકાંક્ષી સંશોધન પહેલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અવકાશમાં અંતરિક્ષમાં એકચ્યુઅલી લખવું જોઈએ એઆઈ સંચાલિત ડેટા સેન્ટર બનાવવાની યોજના છે. આમાં સૌર સંચાલિત ઉપગ્રહો દ્વારા એઆઈ ડેટા સેન્ટર જે છે હોસ્ટ કરવાની કલ્પના છે. એટલે પૃથ્વી પરના ડેટા સેન્ટરમાં જે કુલિંગ માટે વપરાતી ઉર્જા અને પાણીનો વપરાશ જે છે ઘટાડવાનો છે. ડેટા ટ્રાન્સફરની વાત આવશે તો પરિભ્રમણ કરતા ડેટા સેન્ટર્સ જે છે ટેરાબિટ્સ પ્રતિ સેકન્ડની ઝડપે ડેટા જે છે ટ્રાન્સફર કરશે અને ફ્રી સ્પેસ ઓપ્ટિકલ લિંક્સનો ઉપયોગ કરશે, જે સ્ટારલિંક જેવું છે સાહેબ. સ્ટારલિંક પણ જે છે સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરે છે ને, બસ એ જ રીતે. અને સ્પેસ આધારિત ટીપીયુ ટેન્સર પ્રોસેસિંગ યુનિટ હાર્ડવેરનું પરીક્ષણ કરવા માટે પણ 2027ની શરૂઆતમાં ગૂગલ 2 પ્રોટોટાઇપ ઉપગ્રહો જે છે એ લોન્ચ કરશે. તો આવનારા 10 વર્ષોમાં જે છે આ પ્રોજેક્ટ બી જે છે આગળ વધવાનું છે. તો વિશાળ માત્રામાં જે છે વીજળી અને પાણીનો વપરાશ થાય છે. એ અવકાશમાં સૌર પેનલ જે છે પૃથ્વી કરતાં 8 ગણી વધુ કાર્યક્ષમ બને છે અને ઉર્જા જે છે ઉપગ્રહો સુસંગત જે છે હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ નેટવર્ક તરીકે કાર્ય કરવા માટે ટ્રાન્સમીટર પર આધાર રાખે છે. ટ્રિલિયમ V6 હાર્ડવેરનું રેડિયેશન પ્રતિકાર અને પરિસ્થિતિમાં પ્રદર્શન કરવામાં આવશે. પૃથ્વી પરના ડેટા સેન્ટરમાં ગ્રીડમાંથી વીજળીનો ઉપયોગ થાય છે. ઠંડા પાણીના સિસ્ટમની જરૂર પડે છે. સાહેબ પર્યાવરણ પર જે છે બહુ વ્યાપક ભયંકર અસર પડે છે. ડેટા જોડાવા માટે ફાઇબર કેબલની જરૂર પડે છે. આમાં સૌર ઉર્જાનો ઉપયોગ ઓછો થશે. શૂન્ય અવકાશના કારણે જે છે કુદરતી જે છે કુલંટ તરીકે કાર્ય કરે છે. પર્યાવરણ પર અસર જે છે ઓછી થાય છે અને ઓપ્ટિકલ લેઝર લિંક્સનો જે છે આની અંતર્ગત ઉપયોગ કરવામાં આવશે. તો એક સરસ મજાનું ઇનિશિયેટિવ છે મિત્રો. પછી દરેક ટોપિકને ભણવા માટે જે છે એની નોટ્સ, એટલે નોટ્સ કેવી રીતે બનાવવી જોઈએ, જેમ આપણા ડેલી લેક્ચરમાં હવે આપણે નવો ઇનિશિયેટિવ આપના માટે શરૂ કરેલો છે કે આપણે દરેક ટોપિકની જે છે સુવ્યવસ્થિત આ રીતે જે છે આપણે નોટ્સ બનાવીએ છીએ, જેથી કરીને આખા ટોપિકને ભણ્યા પછી આ જે છે નોટ્સને આપણે રિવાઇઝ કરીએ તો આખો ટોપિક યાદ થઈ જાય. અને ટોપિક જેવો યાદ થઈ જાય તો એના પછી તરત જે છે આપણા એના MCQની પ્રેક્ટિસ કરીએ. અને જેવા MCQની પ્રેક્ટિસ કરીએ તો ટોપિક ટકાટક તૈયાર.
જેમ કે ગૂગલના પ્રોજેક્ટનો સન કેપ્ચરનો ઉદ્દેશ્ય શું છે? 4 ઓપ્શન. ભાઈ અવકાશમાં એઆઈ સંચાલિત ડેટા સેન્ટર બનાવવા. આ ડેટા સેન્ટરો જે છે મુખ્યત્વે સેના દ્વારા સંચાલિત થશે ભાઈ, તો અવકાશમાં સૌર ઉર્જા દ્વારા. ભ્રમણ કક્ષામાંના ડેટા સેન્ટરોનો વચ્ચે ડેટા ટ્રાન્સફરનો ઉપયોગ જે છે કરશે, તો ફ્રી સ્પેસ ઓપ્ટિકલ લિંક્સનો ઉપયોગ કરશે. ગૂગલ સન કેપ્ચર માટે પ્રોટોટાઇપ ઉપગ્રહો જે છે કયા વર્ષ સુધીમાં લોન્ચ કરવાનું છે? તો 2027 સુધીમાં. આ પ્રોજેક્ટમાં હાર્ડવેરનું પરીક્ષણ જે છે ગૂગલ ટ્રિલિયમ V6 TPU જે છે આનો હાર્ડવેરનું પરીક્ષણ કરવામાં આવશે. તો આવા પ્રશ્નો હોય તો આખો ટોપિક જે છે સાહેબ સરળતાથી જે છે રિવાઇઝ થઈ જાય મિત્રો. આ ઉપરાંત જે છે આગળ વધીએ પહેલા જે છે સાહેબ સ્ટાર લિંકની વાત આવી સાહેબ, કે જ્યારે આપણે સ્ટાર લિંકની વાત કરીએ છીએ તો આ જે છે એલન મસ્ક જે છે આના માલિક, એલન મસ્કની જે છે માલિકીની કંપની જે સ્પેસ એક્સ જે છે આ એના જે છે આની માલિકીની છે સાહેબ. આનું મુખ્ય કામ શું છે સાહેબ? તો સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવી. શું છે? સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ જે છે પ્રદાન કરવી. આનો જે છે સાહેબ આનો ફાયદો શું છે? એવી જગ્યાએ જ્યાં ફાઈબર કેબલ જે છે પોસિબલ નથી, દૂર દરાજ ઇલાકા છે સાહેબ, દૂરના જે છે દૂરસ્થ વિસ્તારની વાત કરીએ કે જ્યાં મોબાઈલ નેટવર્ક પણ પોસિબલ નથી, એ જગ્યાએ જે છે સાહેબ ઇન્ટરનેટ સેવાઓ જે છે પ્રોવાઈડ કરવી. ઇન્ટરનેટ એ પણ જે છે સાહેબ બ્રોડબેન્ડ સેવાઓ સાહેબ, એટલે ઝડપી ઇન્ટરનેટ જે છે બને છે. તો આ જે છે ખૂબ મહત્વપૂર્ણ જે છે પ્રોજેક્ટ એના જ ભાગરૂપે. તો ભારતના કયા રાજ્ય જે છે મહિલા ખેડૂતો માટે ઓર્ગેનોમિક ડિઝાઇન સુનિશ્ચિત કરવા અને સખત મહેનત ઘટાડવા માટે જે છે કૃષિ ઉપકરણો જે છે વૈતરું ઘટાડવા માટે સાહેબ, જે મજૂરી વાળું કામ હતું એને વૈતરું કહેવામાં આવે છે, તો એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ જે છે પ્રોસિડિયર બહાર પાડી છે. તો આ રાજ્ય જે છે સાહેબ ઓડિશા રાજ્ય છે. આનું નામ કયું રાજ્ય છે? ઓડિશા. આ એસઓપી જે છે એક્ઝેક્ટલી જે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના એક સર્વે પ્રમાણે, કારણ કે એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં કૃષિના ક્ષેત્રની અંતર્ગત જે છે કૃષિ ક્ષેત્રમાં વાત કરીએ તો સૌથી વધારે જે છે મહિલાઓ જોડાયેલી છે. અને આ જે અલગ અલગ પ્રકારના જે કાર્ય કૃષિ ક્ષેત્રમાં કરતા હોય છે, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જે ઉપયોગ કરતા હોય છે, એના કારણે જે છે એમને ઘણી બધી જે છે સાહેબ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો બસ એ સમસ્યાઓના સમાધાન માટે જે છે ઓડિશા સરકારે જે છે કંઈક એસઓપી બહાર પાડી છે. એટલે ઓડિશા સરકાર જે છે મહિલા ખેડૂતો માટે જે છે ખાસ કરીને કૃષિ મશીનરીના જે છે પરીક્ષણ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પાડી છે. એટલે જેટલી પણ મશીનરી છે એ મહિલાઓના શરીરના કદ, એમના જે છે પોસ્ચર અને શક્તિને અનુરૂપ ઓર્ગોનોમિકલી જે છે એર્ગોનોમિકલી જે છે યોગ્ય છે કે નહીં એ સુનિશ્ચિત કરવામાં આવશે. સખત શ્રમ જે છે ઘટાડવાની વાત છે, ડ્રઝરી કહેવામાં આવે છે જેને વૈતરું કહીએ છીએ, મસ્ક્યુલોસ્કેલેટલ વિકારો જે છે એ તથા આરોગ્યના જોખમોને જે છે ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓડિશા રાજ્યનું નામ આવે તો ભાઈ ઓડિશા રાજ્યથી તરત આપણને યાદ આવી જાય કે ઓડિશા રાજ્ય જે છે એનું પાટનગર કયું છે માય ડિયર ફ્રેન્ડ્સ? તો ભુવનેશ્વર છે સાહેબ, ભુવનેશ્વર. આ સાથે સાથે ઓડિશાની અંદર આવેલો છે ચિલિકા તળાવ. આ અવારનવાર પરીક્ષામાં જે છે બહુ જ પરીક્ષામાં જે છે ઘણી બધી વખત જે છે સાહેબ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે. આ ઉપરાંત ઓડિશામાં જે છે એક નવું નેશનલ પાર્ક પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ નેશનલ પાર્ક છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. કયું ઉદ્યાન? સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. આ ઓડિશાનું જે છે બીજું નેશનલ પાર્ક છે, ઓડિશાનું જે છે પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન. પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન વાત કરીએ તો એ છે ભીતરકનિકા.
નેશનલ પાર્ક, કયું નેશનલ પાર્ક છે? ભીતરકનિકા જે છે નેશનલ પાર્ક છે મિત્રો. તો આ કેટલું? ચિલ્કા તળાવ જે છે ભારતની જે છે પ્રથમ રામસર સાઇટ પણ છે સાહેબ, ભારતની પહેલી રામસર સાઇટ પણ છે. તો આ પણ જોડે જોડે આપણે ખાસ ધ્યાન રાખી લેજો. આની અંતર્ગત વિશ્વનો પ્રથમ દેશ કયો છે જે સંપૂર્ણપણે રોકડ મુક્ત સમાજ કેશલેસ સોસાયટી તરીકે કાર્યરત થયો છે સાહેબ? એટલે કે ત્યાં લોકો હવે કેશના વ્યવહાર કરતા જ નથી સાહેબ. તો જવાબ આવશે આ દેશ છે સ્વીડન. કયો દેશ છે? સ્વીડન છે સાહેબ. તો સ્વીડન આખા વિશ્વનો પહેલો એવો સમાજ બની ચૂક્યો છે, કેશલેસ સોસાયટી બની ચૂક્યો છે, જ્યાં જે છે સાહેબ દૈનિક વ્યવહારોમાં જે છે જે ફિઝિકલ કરન્સી છે, ભૌતિક ચલણ જે છે એનું સ્થાન જે છે ડિજિટલ પેમેન્ટ્સે લઈ લીધું છે. જેમ આપણા દેશમાં જે છે ગૂગલ પે ને વગેરે છે ને, એ જ રીતે તો સ્વીડનની જે છે સેન્ટ્રલ બેંક, આ સ્વેરિગેસ રિસ્ક બેંક જે છે એના અનુસાર જે છે સ્વીડનના જીડીપીની સરખામણીમાં વાત કરીએ તો બેંક નોટો અને સિક્કા સહિતની જે છે રોકડ રકમ કુલ 1% કરતા પણ ઓછી છે મિત્રો. અને અહીંથી જ જે છે આખું પરિવર્તન આવ્યું છે સાહેબ. આ એક સરસ મજાનું જે છે ઇનિશિયેટિવ છે. આની અંતર્ગત વર્ષ 2012માં જે છે સ્વીડનમાં સાહેબ જે છે આપણે વાત કરીએ કે 2016માં જે 8 નવેમ્બરના રોજ જે છે નોટબંધી થઈ ભારતમાં સાહેબ. ક્યાં ભાઈ? નોટબંધી. કઈ જગ્યાએ? ભારતમાં. એના પછી જે છે સાહેબ ડિજિટલ ટ્રાન્ઝેક્શન એ ભારતમાં વધ્યા સાહેબ. તો બેંક ખાતાઓ જે છે સાથે જોડાયેલી જે છે આ એપ્લિકેશન સ્વિસ નામની લોન્ચ કરવામાં આવી. સ્માર્ટફોનનો ઉપયોગ કરીને લોકો જે છે સાહેબ નાણાં ટ્રાન્સફર કરે છે. હવે ત્યાં જે છે પ્રાઇમરી મોડ બની ચૂક્યું છે પેમેન્ટનું, જેમ આપણે અહીંયા પણ બની ચૂક્યું છે. તો આ જે છે કાફે છે, મ્યુઝિયમ છે, પરિવહન છે, અલગ અલગ પ્રણાલીઓમાં જે છે આનો સીધો ઉપયોગ કરવામાં આવે છે. તો આને પણ જે છે મસ્તિષ્કમાં જે છે યાદ રાખી લઈશું આપણે. અને સાથે સાથે જે છે સ્વીડન ઉપરથી શું યાદ આવે? હા, સ્વીડન ઉપરથી આપણને યાદ આવે, ઓહ સાહેબ સ્વીડન દેશ ઉપરથી યાદ આવે કે સાહેબ સ્વીડન તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેની રચના જે છે 4 એપ્રિલ 1949 સાહેબ કઈ સંધિ છે? તો વોશિંગ્ટન સંધિ છે અનુસાર કરવામાં આવેલી છે. આનું હેડક્વાર્ટર જે છે બ્રસેલ્સ બેલ્જિયમ ખાતે. કઈ જગ્યાએ? બ્રસેલ્સ બેલ્જિયમ ખાતે જે છે આવેલું છે. અને આ જે છે સ્વીડન આ નાટોનું જે છે 32મું સભ્ય પણ બનેલું છે સાહેબ. આની પહેલા 31મું સભ્ય જે છે એ ફિનલેન્ડ બન્યું હતું સાહેબ. કોણ બન્યું હતું? ફિનલેન્ડ જે છે આનું 31મું સભ્ય બન્યું હતું. આ ઉપરાંત જે છે સાહેબ આ રિસ્ક બેંકની વાત કરીશું તો તમને ખ્યાલ હશે કે આલ્ફ્રેડ નોબલ, આ તમે નામ સાંભળ્યું હશે કે આલ્ફ્રેડ નોબેલ ભૈયા જે છે એમણે 1895માં જે નોબેલ પુરસ્કારોની શરૂઆત કરી તો એ વખતે એમણે 5 કેટેગરીના પુરસ્કારોની શરૂઆત કરી હતી. તો 1901 થી આ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ. 1968 સુધી આ 5 કેટેગરીમાં આપવામાં આવતા હતા. 1968માં રિસ્ક બેંક દ્વારા એક નવો નોબેલ પુરસ્કાર જે છે અર્થશાસ્ત્રનો જે છે શરૂ કરવામાં આવ્યો. અને ત્યાર પછી 1969 થી જે છે પહેલી વખત આપવામાં આવે છે. અને ત્યારથી લઈને નોબેલ પુરસ્કાર ટોટલ 6 કેટેગરીમાં આપવામાં આવે છે. કેટલી કેટેગરીમાં? 6 કેટેગરીમાં જે છે આ પુરસ્કાર આપવામાં આવે છે. ત્યાર પછી ભારતીય નૌકાદળ દ્વારા તાજેતરમાં કયા સ્વદેશી નિર્મિત SVL ક્લાસના જે છે જહાજનું કોચીમાં જે છે કમિશન અથવા તો જે છે કાર્યરત કરવામાં આવ્યું છે, અથવા તો જે છે સેવારત કરવામાં આવ્યું છે, અથવા તો જે છે સેવા જે છે માં સામેલ કરવામાં આવ્યું છે. આવું અલગ અલગ ગુજરાતી ભાષામાં શબ્દો લખી શકીએ છીએ. તો જવાબ છે INS ઈક્ષક
કયો છે? તો ભારતીય નૌકાદળ નૌકાદળના બેઝ જે છે કોચી ખાતે INS ઈક્ષક નું જે છે કમિશન થાય છે. આ ત્રીજું સર્વે વેસલ છે સાહેબ, લાર્જ સર્વે વેસલ છે. દક્ષિણ નૌકા કમાન્ડ પર આધારિત થનારું પહેલું જહાજ પણ છે સાહેબ. આ જે છે સર્વે વેસલ લાર્જ જે છે ક્લાસનું ત્રીજું જહાજ છે, દક્ષિણ નૌકા કમાન્ડ પર આધારિત પહેલું છે. સંસ્કૃતમાં એનો અર્થ માર્ગદર્શક અથવા તો જે છે ગાઈડ થાય છે, જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં જે છે અન્વેષિત થયેલા જળમાર્ગોનું જે છે ચાર્ટિંગ, સલામતી વગેરેને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. આ ત્રીજું છે. એક ઈક્ષક થઈ ગયું, આની પહેલા સંધ્યાયક અને એક નિર્દેશક. આ જે છે ત્રીજું જહાજ થઈ ગયું. આને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ જે છે કોલકાતા દ્વારા બનાવવામાં આવ્યું છે. આમાં MSME ના સાધનોનો ઉપયોગ કરીને 80% થી વધુ સ્વદેશી સામગ્રીનો જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ રહ્યા PIB દાદાનું પ્રૂફ જે છે આપણી સામે. ભારતીય નૌકાદળ વિશે તો તમને ખ્યાલ જ છે કે ભારતીય નૌકાદળ જે છે એ પોતાનો જે છે સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવે છે મારા વહાલા? તો એ ઉજવે છે 4 ડિસેમ્બરના રોજ સાહેબ. કઈ તારીખે? 4 ડિસેમ્બરના રોજ જે છે આ સ્થાપના દિવસ જે છે ઉજવે છે મિત્રો. અને આ 4 ડિસેમ્બર જે છે આ ઉપરાંત ભારતીય નૌકાદળ જે છે એનું વાત કરીએ ખાસ કરીને એમના જે છે વડા અત્યારે હાલ કોણ છે ભાઈ? દિનેશ કુમાર ત્રિપાઠી સાહેબ છે આની અંતર્ગત. તો આ છે આની નોટ્સ. જ્યારે કોઈ પણ ટોપિક ભણતા હોય તો એની જે છે સરસ મજાની આપણે નોટ્સ બનાવતા શીખવાનું. નોટ્સ બનાવો અને પછી જે છે MCQ ના જરીએ પ્રેક્ટિસ કરો એટલે જે છે લાઈવ જિંગાલાલા. ભારતના બંધારણના કયા કલમ અથવા કયા અનુચ્છેદ, કલમ કો અનુચ્છેદ કો સુપ્રીમ કોર્ટ પાસે પોતાની અવમાનના માટે સજા કરવાની, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, સુપ્રીમ કોર્ટના તિરસ્કાર બદલ સજા કરવાની જે છે સત્તા રહેલી છે? તો અનુચ્છેદ 129 129 કયો આવશે? તો ભારતના જે છે મુખ્ય ન્યાયાધીશ જે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે તાજેતરમાં ઘણા કિસ્સા બન્યા અને સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ જે છે સાહેબ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી. અને આના લઈને જે છે સાહેબ અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે એની મર્યાદાઓ માટે પ્રશ્નો ઊભા થયા છે. બીજું, ન્યાય પ્રણાલી માટે જે છે સાહેબ લોકો જે જવાબદાર છે એમને તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની જે છે માંગણીઓ પણ શરૂ થઈ ગઈ સાહેબ. એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જે છે, જેમ કે આ ભાઈ છે રાકેશ કિશોરજી, આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે BR ગવઈ પર જે છે સાહેબ ચપ્પલ ફેંકે છે. તો ભાઈ કંઈક તો જે છે સાહેબ આપણા દેશના જે છે આપણા ન્યાયતંત્રની વાત કરીએ, ન્યાયતંત્રનું સર્વોચ્ચ શિખર, સર્વોચ્ચ મંદિર જે છે સાહેબ, એટલે કે ન્યાયનું મંદિર જે છે અને એમના જે છે સાહેબ સર્વોચ્ચ પદ પર બેઠેલા આવા વ્યક્તિ વેકે તો લોકો વાત કરીએ કે આના સંદર્ભમાં જે છે હવે સુપ્રીમ કોર્ટે જે છે નિર્ણય લેવાની જરૂર છે કે આવા લોકો જે આવી માનસિકતા ધરાવે છે, જે કોર્ટનો જે છે સાહેબ અવમાનના કરે છે, કોર્ટનો તિરસ્કાર કરે છે, એની સાથે જોડાયેલા લોકોનો તિરસ્કાર કરે છે, તો એમના વિરુદ્ધ જે છે લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થવી જોઈએ. હવે જે છે કોર્ટનો તિરસ્કારનો મતલબ શું થાય છે તો ધ્યાનથી સમજજો. ન્યાયતંત્રની સત્તાનો જે છે અનાદર કરતું અથવા ન્યાયના વહીવટમાં તમે કોઈ પણ પ્રકારનો અવરોધ ઉભો કરો એવું કોઈ પણ કાર્ય એને જે છે સાહેબ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવામાં આવે છે. હવે આનો લીગલ આધાર, બંધારણીય આધાર, કાયદાકીય આધાર, તો એના માટે જે છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 બનાવવામાં આવેલો છે. તો આ જે છે તિરસ્કારના પ્રકારોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, સાથે સાથે કાર્યવાહીની જે છે કેવી રીતે થશે આવા લોકોની વિરુદ્ધ એનું સંપૂર્ણ વિવરણ આપવામાં આવ્યું છે. સાથે સાથે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે સજા કરવાનો અધિકાર જે છે સુપ્રીમ કોર્ટના સંદર્ભમાં વાત કરીએ તો અનુચ્છેદ 129, હાઈકોર્ટના સંદર્ભમાં વાત કરીએ તો ભાઈ 215 છે. કોર્ટ ઓફ રેકોર્ડ ની વાત કરે છે બંને, એક હાઈકોર્ટ માટે, એક રાજ્ય માટે અને એક જે છે દેશ માટે રહેશે સાહેબ. અને તિરસ્કાર માટે સજા કરી શકે છે, પરંતુ એ સજા કેવી રીતે થશે, શું થશે, બધું ક્યાં લખેલું છે? કાયદાની જોગવાઈમાં લખેલું છે. આ ઉપરાંત આ એમનેમ કાયદો નથી બન્યો. આ HN સાન્યાલ સમિતિ 1963 ની જે છે, HN સાન્યાલ સમિતિ 1963 ની વાત કરીશું સાહેબ, એના દ્વારા જે છે આ કાયદાનું ગણતરી જે છે કાયદો બન્યો સાહેબ, મુસદ્દો સંપૂર્ણપણે તૈયાર થયો છે.
બીજું ટાઈપ્સ ઓફ કન્ટેમ્પ જે છે, કન્ટેમ્પ ઓફ કોર્ટના પણ પાછા બે પ્રકાર છે, એટલે કે અદાલતમાં જે તિરસ્કાર જે છે, અદાલતનો તિરસ્કાર કર્યો છે એના પણ બે પ્રકાર છે. એક જે છે સિવિલ કન્ટેમ્પ્ટ અને એક છે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ છે. નાગરિક તિરસ્કાર સિવિલ કન્ટેમ્પ્ટની વાત કરીશું તો કોર્ટ દ્વારા આપવામાં આવેલો કોઈ આદેશ છે, કોર્ટ દ્વારા આપવામાં આવેલું કોઈ હુકમનામું છે, કોર્ટનો કોઈ ચુકાદો છે, એનું આપણે જાણી જોઈને ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરવું અથવા જે છે બાહેધરીનો ભંગ કરવો સાહેબ, તો આ જે છે જેમ કે એક્ઝામ્પલ તરીકે કોર્ટે કોઈ એક સ્ટે આપી દીધો કોઈ બાબતે કે અહીંયા જે છે માની લો કે બુલડોઝર બાબા બુલડોઝર લઈને આવ્યા છે અને કોઈ વ્યક્તિ કોર્ટમાં જઈને સ્ટે લઈ આવે છે અને એમને બતાવે છે કે કોર્ટે અહીંયા સ્ટે કીધું છે, પણ પેલો જે છે જે બાબા બુલડોઝર છે કે ના ભાઈ કોર્ટને તો ભાઈ આપણે ગણતરીમાં લેતા નથી, આપણે એને જે છે સાહેબ તોડીને રહીશું, તો પછી જે છે એને સાહેબ સિવિલ કન્ટેમ્પ્ટ કહેવામાં આવે છે. ક્રિમિનલ કન્ટેમ્પ્ટની વાત કરીશું તો કોર્ટની સત્તાને જે છે કલંકિત કરવાનો પ્રયાસ કરવો, કોર્ટને જે છે નીચું બતાવવાનો પ્રયાસ કરો, જેમ હમણાં કિસ્સામાં થયું સાહેબ. ન્યાયિક કાર્યવાહીમાં જે છે દખલ કરવું સાહેબ, અથવા ન્યાયમાં અવરોધ ઉભરો કરવો, એવું કોઈ પણ આચરણ અથવા કૃત્ય કરવું સાહેબ, તો એને આપણે જે છે સાહેબ આ ક્રિમિનલ કન્ટેમ્પ્ટમાં ગણીશું સાહેબ. જેમ કે ન્યાયતંત્ર વિરુદ્ધ જે છે બદનક્ષી ભરી ટિપ્પણીઓ કરવી સાહેબ, ટ્રાયલને પ્રભાવિત કરવું સાહેબ. ફોજદારી તિરસ્કારમાં જે છે એમાં શેનો સમાવેશ થાય છે, તમારું બોલાયેલું, લખાયેલું, મુદ્રિત થયેલું, સોશિયલ મીડિયામાં શેર કરેલી કોઈ માહિતી હોય, રીલ બનાવીને તમે જે છે આવું કોઈ કાર્ય કરો છો તો ક્રિમિનલ કન્ટેમ્પ્ટમાં આવશે મિત્રો. તો આના બે પ્રકાર છે. આનો ઉદ્દેશ્ય આ પ્રકારે કાયદો બનાવવાનું, એક તો કોર્ટની સત્તા અને ગૌરવની જે છે જાળવણી કરવી, પછી છે સાહેબ જે છે કોર્ટ જે છે કોઈ પણ પ્રકારના કહેવાય કે સારા નરસા પ્રભાવ વગર જે છે નિષ્પક્ષતાથી જે છે ચુકાદો આપી શકે સાહેબ, અને ન્યાય પ્રણાલીમાં જે છે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે જે છે આ સ્પેશિયલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જે છે લાવવામાં આવ્યું સાહેબ. હવે માની લો કે કંઈ આવું થાય છે તો આ કેવી રીતે પ્રક્રિયા થઈ શકે છે સાહેબ, તો એમાં કીધું છે એક સુઓ મોટો, એટલે કે ભાઈ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ પોતે જાતે આના માટે સુઓ મોટો લઈને કાર્યવાહી કરશે સાહેબ. બીજું છે થર્ડ પાર્ટી આમાં ઇન્વોલ્વ થઈ શકે છે, પણ થર્ડ પાર્ટી જ્યારે આ પ્રકારનું દાખલ કરે તો એના માટે જો એ સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યું છે તો સૌથી પહેલા પ્રાયોર મંજૂરી જે છે એને એટર્ની જનરલ જોડે લેવી પડશે. જો એટર્ની જનરલ મંજૂરી આપશે તો જ તમે જે છે એ તરફ આગળ વધી શકો છો, નહીં આપો તો નહીં વધી શકે. એ જ રીતે હાઈકોર્ટ માટે હોય તો જે છે રાજ્યના એડવોકેટ જનરલ જોડે જશે, એમની મંજૂરી સંમતિ મેળવવી જરૂરી છે, ફરજિયાત છે મિત્રો. તો આ નાની નાની બાબતો છે પણ પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે. સજાની વાત કરીશું, 6 મહિના જે છે સાદી કેદ, 2000 રૂપિયા સુધીના દંડ અથવા બંને થઈ શકે છે, પણ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ માફી માંગી લે છે સાહેબ, જેન્યુન લાગે છે, કોર્ટને લાગે છે કે જેને માફી માંગી લીધી જેન્યુન છે, તો એને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાંથી જે છે બરી કે આ કાયદાની જોગવાઈમાંથી બરી કરી દેવામાં આવે છે. તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન જે છે મસ્તિષ્કમાં બેસાડજો. પ્રશ્નો ઉભો થાય છે કે સાહેબ પ્રશ્નો, તો આ રહ્યા તમારા 5 પ્રશ્નો અને 5 પ્રશ્નોની સામે જે છે સાહેબ જવાબો, એના MCQ વગેરેને જે છે સોલ્વ કરજો. ડિટેલમાં જે છે આનું સમાધાન જોવાનો પ્રયાસ કરજો. એક પ્રશ્ન છે UPSC 2022માં પૂછાયેલો છે માય ડિયર ફ્રેન્ડ્સ, કે અદાલતની અવમાનના જે છે સાહેબ HN સાન્યાલ સમિતિના અહેવાલ હેઠળ અદાલતની અવમાનના અધિનિયમ 1971માં ઘડવામાં જે છે પસાર કરવામાં આવ્યો. એનો મતલબ પહેલું સ્ટેટમેન્ટ તો સાહેબ એબ્સોલ્યુટલી કરેક્ટ છે, એટલે પહેલા વાળું સ્ટેટમેન્ટ તો આવશે જ. એટલે મારે જે છે સાહેબ આ બંને સ્ટેટમેન્ટ જે છે સાહેબ વાત કરીએ તો આ બંને તો નહીં આવે, કાં તો 1 2 આવશે, કાં તો 1 2 4 આવશે. તો હું ચેક શું કરીશ કે ચોથું વિધાન સાચું છે કે નહીં, કારણ કે 1 અને 2 તો બંનેમાં કોમન છે મારા વાલા. તો ચોથું ચેક કરીશ ભાઈ કે ભારતમાં સંસદને અદાલતની અવમાનના પર કાયદો બનાવવાની સત્તા જે છે આપવામાં આવી છે. તો વાત તો સાચી છે ભાઈ, કાયદો બનાવવાની જોગવાઈ તો ભાઈ છે સુપ્રીમ કોર્ટને નથી, એ જે છે સંસદને છે. તો ચોથું એબ્સોલ્યુટલી રાઈટ છે. 1 2 4 જે છે, જો UPSC નો ક્વેશ્ચન છે પણ અઘરો નથી, ઈઝી છે સર. કયો છે? અઘરો નથી, એકદમ ઈઝી છે મારા વાલા. જેદામાં આગામી એશિયા કપ સ્ટેજ 3 માટે ભારતની સક્ષમ શારીરિક તીરંદાજી ટીમ માટે ક્વોલિફાય થનારા પ્રથમ પેરા એથ્લેટ કોણ બની ચૂક્યા છે સાહેબ? તો આ એથ્લેટનું નામ છે શીતલ દેવી. આ એક એવી ખેલાડી છે જેના 2 હાથ નથી,
તીરંદાજી કરે છે, પગ દ્વારા તીરંદાજી કરે છે, પેરા આર્ચરીમાં પોતાનો કમાલ બતાવી ચૂક્યા છે. પરંતુ કહેવાય ને કે અમુક લોકો જે છે ઇતિહાસ લખવા માટે જન્મ લે છે, ઇતિહાસ લખવા માટે જન્મ લીધો હોય છે. આવું જ એક એક્ઝામ્પલ એટલે આપણા શીતલ દેવી. શીતલ દેવીજીની વાત કરીએ તો શીતલ દેવીજીએ જે છે બહુ સરસ મજાનો કહેવાય કે જે રેગ્યુલર ટીમ હોય, એટલે કે ભાઈ કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ શારીરિક જે છે દિવ્યાંગતા ધરાવતા નથી, બધા સક્ષમ છે, એવી ટીમમાં જે છે ક્વોલિફાય કર્યું. વિચાર તો કરો કે એક બાજુ લોકો હશે કે જે લોકો જે છે શારીરિક રીતે સક્ષમ છે અને શીતલ દેવી જે છે એ શારીરિક રીતે સક્ષમ નથી એવું તો નહીં કહીએ સાહેબ. કેમ? કારણ કે એમણે જે છે આખી દુનિયાને બતાવી દીધો છે ભલે મારા બે હાથ નથી, જે રમત હાથ વગર શક્ય નથી એની અંદર મારો ડંકો બોલે છે સાહેબ. તો હાથ વગર જન્મેલી વિશ્વ ચેમ્પિયન જે છે શીતલ દેવી, એમને જે છે સાહેબ જેદામાં એશિયા કપ સ્ટેજ 3 માટે જે છે ભારતીય એબલ બોડી જુનિયર ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલી વખત છે કોઈ પેરા એથ્લેટને જે છે સક્ષમ શરીર સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. 18 વર્ષની આ દીકરી છે શીતલ, જમ્મુ કાશ્મીરની જે છે રહેવાસી છે. 18 વર્ષે તો આખી દુનિયામાં જે છે નામ ગુંજવી ચૂક્યા છે સર. પ્રથમ બિમસ્ટેક ઇન્ડિયા સમિટ ઇન્ડિયા મરીન રિસર્ચ નેટવર્ક કોન્ફરન્સ જે છે કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી સર? પ્રથમ બિમસ્ટેક ઇન્ડિયા મરીન રિસર્ચ નેટવર્ક કોન્ફરન્સ કયા ભારતીય શહેરમાં જે છે સાહેબ યોજાઈ હતી સાહેબ? તો ચેન્નઈ છે, કોલકાતા છે, વિશાખાપટ્ટનમ છે, કોચી છે. તો આમાં જવાબ આવશે મિત્રો કોચી. કયો જવાબ સાચો આવશે? કોચી ઇઝ ધ રાઈટ આન્સર છે મિત્રો. અને પહેલી વખત આનું આયોજન થઈ રહ્યું છે. તો 4 થી 6 નવેમ્બર દરમિયાન જે છે બિમસ્ટેક ભારત મરીન રિસર્ચ નેટવર્ક, એટલે આ બિમસ્ટેક થઈ ગયું સાહેબ. બિમસ્ટેક જે છે મરીન રિસર્ચ નેટવર્ક જે છે આની અંતર્ગત. તો આ જે છે બિમસ્ટેક માળખા હેઠળ જે છે આ દ્વિવાર્ષિક પ્રાદેશિક પ્લેટફોર્મ છે. બિમસ્ટેકના સભ્ય દેશો દ્વારા સંયુક્ત દરિયાઈ સંશોધન, ટકાઉ મત્સ્ય ઉદ્યોગને આગળ વધારવા માટે. હવે આ સાહેબ બિમસ્ટેકના જે છે સભ્ય દેશો, તો સાહેબ બિમસ્ટેકના કુલ સભ્યો કેટલા છે? તો 7 સભ્યોનો સમાવેશ થાય છે. આ 7 સભ્યોને પણ 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાંથી 5 સભ્યો જે છે સાહેબ, જેમાંથી 2 સભ્યો જે છે સાહેબ, આ 2 સભ્યો બોલે તો ભાઈ જે છે મ્યાનમાર અને બીજું છે સાહેબ થાઈલેન્ડ. આ બંને જે છે. પછી 5 સભ્યોની વાત કરીએ કે જેમાં ભારત છે સાહેબ, નેપાળ છે સાહેબ, ભૂટાન છે સાહેબ, બાંગ્લાદેશ છે સાહેબ, શ્રીલંકા છે સાહેબ. એટલે ટોટલ આની અંતર્ગત 7 સભ્યો છે. 5 વત્તા 2 ભાગમાં વિભાજિત કરીશું કારણ કે આ 5 સભ્યો એ જે છે સાહેબ સાર્ક સંગઠનના સભ્યો પણ છે સાહેબ. આ 2 સભ્યો જે છે સાહેબ આસિયાનના પણ સભ્યો છે. શું છે? આસિયાનના પણ સભ્યો છે. સાર્ક સંગઠનનું જે છે હેડક્વાર્ટર પૂછે તો આપણે યાદ રાખી લેવાનું છે સાહેબ, આ આવેલું છે સાહેબ કાઠમંડુ, નેપાળ ખાતે. આસિયાનનું હેડક્વાર્ટર પૂછે તો યાથી આવવાનું છે જકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે આવેલું છે. તાજેતરમાં જે છે આસિયાનના કુલ સભ્ય દેશો કેટલા છે સાહેબ? તો 10 અને 2025માં જે છે +1, એટલે ટોટલ 11 સભ્યો થઈ ચૂક્યા છે સાહેબ. અને 11મું સભ્ય પૂછી લે તો પૂર્વ તિમોર, અથવા એને આપણે તિમોર લેસ્તે કહીશું સાહેબ. કયું કહીશું? પૂર્વ તિમોર અથવા તો જે છે તિમોર લેસ્તે તરીકે જે છે આપણે ઓળખીએ છીએ. સાર્કના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? તો ભાઈ 8 છે સાહેબ. કેટલી છે? 8 છે સાહેબ. આ એક બાબત ધ્યાન રાખીશું. પછી જે છે આ બિમસ્ટેકના જે છે સેક્રેટરી જનરલની વાત કરીએ તો એ છે ઇન્દ્રમણી પાંડે સાહેબ. અને ઇન્દ્રમણી પાંડે સાહેબ જે છે આ પદ ઉપર બિરાજમાન થનારા જે છે પ્રથમ ભારતીય પણ છે.
આ ઉપરાંત બિમસ્ટેકની વાત કરીશું તો એનું હેડક્વાર્ટર જે છે ક્યાં આવેલું છે? તો મિત્રો ઢાકા બાંગ્લાદેશ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? ઢાકા બાંગ્લાદેશ ખાતે જે છે આવેલું છે. તો આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જે છે મસ્તિષ્કમાં ખાસ ધ્યાન રાખી લેજો. પહેલા તો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ આને ટાંકીને. પહેલી વખત આની જાહેરાત જે છે વર્ષ 2022માં કોલંબો ખાતે બિમસ્ટેક સમિટ યોજાય છે. એ દરમિયાન આપણા દેશના જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવે છે. પછી આપણા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની વાત કરીશું. 2024માં સત્તાવાર રીતે આને શરૂ કરવામાં આવ્યું છે. તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશનને મસ્તિષ્કમાં આપણે ગેધર કરીશું. તાજેતરમાં ભારતીય યોજના દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજનાની વાત કરીએ, એનો અપનાવવાનો નિર્ણય કયા દેશ દ્વારા લેવામાં આવ્યો છે? તો આ દેશનું નામ છે સાહેબ ઇથોપિયા. કયો દેશ છે આ? ઇથોપિયા છે મિત્રો. તો ઇથોપિયા દેશ ગ્રામીણ ગરીબીનો સામનો કરવા અને મહિલા સશક્તિકરણને જે છે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ડે NRLM જે કહેવામાં આવે છે એ અપનાવવા જઈ રહ્યું છે. તો ભારતીય યોજના જે છે હવે વિદેશમાં લાગુ થવા જઈ રહી છે. આ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ ગરીબી નિવારણ અને મહિલા સશક્તિકરણ માટેનો જે છે મુખ્ય કાર્યક્રમ પણ છે. આમાં ખાસ કરીને જે છે સ્વ સહાય જૂથો એમની મદદથી જે છે ટકાઉ આજીવિકા, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને સોશિયલ મોબિલાઇઝેશન પર જે છે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. 2011માં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તરીકે સ્વર્ણ જયંતી ગ્રામીણ સ્વરોજગાર યોજનાનું પુનર્ગઠન કરીને બનાવવામાં આવે છે. 2016માં મોદી સાહેબ આવે છે. દીનદયાળ અંત્યોદય યોજના જે છે આને નામ આપે છે સાહેબ. ભંડોળ કેન્દ્ર અને રાજ્ય સરકારનું બંનેનું જે છે સંયુક્ત ભંડોળ છે. આ વિશ્વના સૌથી મોટા સમુદાય સંગઠન કાર્યક્રમોનું એક છે, જે ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એમાં નંબર 1 ગોલ જે છે ગરીબી નાબૂદી, જેને કહેવામાં આવે છે ગરીબી નાબૂદી, અને 5મું છે સાહેબ જાતિ સમાનતા જે છે જેન્ડર ઇક્વાલિટી સાથે જે છે એની સાથે પણ દેખરેખ રાખે છે સાહેબ. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જે છે એના મુખ્ય કેટલા ઘટકો છે સાહેબ? 4 ઘટકો છે. એક છે સામાજિક ગતિશીલતા, સમુદાય સંસ્થા અને ક્ષમતા નિર્માણ. બીજું છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, આજીવિકાને પ્રોત્સાહન આપવું, વિવિધ મંત્રાલયો અને એજન્સી સાથે જે છે સંકલન કરવું. આ એક સરસ મજાનું જે છે ઇનિશિયેટિવ અને યોજના છે મિત્રો. આવનારી જે છે ગ્રામ સેવકની જે છે ભરતી માટે સાહેબ આપણો સરસ મજાનો સ્માર્ટ કોર્સ, નવા સિલેબસ આધારિત તૈયાર થયેલો કોર્સ 6 મહિના માટે 1999, 12 મહિના માટે 2999. તમે આ ઓફરનો લાભ 14 નવેમ્બર સુધી જે છે લઈ શકો છો મિત્રો. સાથે સાથે ટેટ 1નો જે છે આપણો સ્માર્ટ કોર્સ મિત્રો નવા અભ્યાસક્રમ પ્રમાણે જે છે સંપૂર્ણ તૈયારી મિત્રો 2 મહિના માટે જે છે સાહેબ તમે એનરોલ કરશો તો 1111 રૂપિયામાં જે છે આમાં એનરોલ કરી રહ્યો છો તમે. તો આ ઓફરનો લાભ જે છે આજે જ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મેળવી લેજો. સમય થયો છે આજના 3 પ્રશ્નોનો. આ 3 પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી નીચે કોમેન્ટ બોક્સમાં બધાએ લખવાનો છે. આજે આ લેક્ચર તમારા માટે રેકોર્ડેડ ફોર્મમાં છે, પરંતુ તમારો અભ્યાસ ક્યાંય અટકવું જોઈએ નહીં. એને ઉદ્દેશીને ધ્યાનમાં રાખીને જે છે આપણે રેકોર્ડેડ ફોર્મમાં અપલોડ કરી રહ્યા છે. તો આ લેક્ચરનો જે છે આનંદ લેજો, પૂરેપૂરો લાભ લેજો સાહેબ. સાથે સાથે લેક્ચર પસંદ આવે તો નાનકડું લાઇક અને શેર કરજો. તમારા પ્રતિભાવો પણ નીચે જે છે કોમેન્ટ બોક્સમાં અવશ્યથી લખતા રહેજો. મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.